હા તો ભાઈ સીતારામ બધાને સવારમાં થઈ ગયા હતા તૈયાર અને હવે તૈયાર થઈને ક્યાં જાય છે એ તો તમે વિડીયોમાં આગળ જોઈ લેજો. પણ હા દિવાળી પાસે આવે છે એ તમને યાદ દેવડાવી દઉં. પછી ગાડી લઈને નીકળી ગયા હતા આપણે જવા માટે અને પછી ગાડીને પાર્કિંગમાં મૂકીને આપણે 11 નંબરની બસ એટલે કે ચાલતા નીકળી ગયા હતા અને આવી ગયા હતા ભાઈ બજારમાં. અને પછી આવી ગયા હતા પહેલી દુકાનમાં, ત્યાં પણ આપણને કપડાં ના ગમ્યા તો બીજી દુકાનમાં અને પછી કંઈક આવું સ્ટ્રગલ કરતાં ફાઇનલી આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે. અને ભાઈ ગરમી પણ બહુ હતી તો આપણે પણ પછી જલ્દીથી ગાડી લઈને આવી ગયા હતા છાશ પીવા માટે અને છાશ પીને પાછા આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને બપોરનું જમીને પછી આપણે કરી ગયા હતા આરામ. 4 hours later. પછી સાંજે ગાડી લઈને નીકળી ગયા હતા પણ ભાઈ રસ્તામાં પહેલાં તો આ નળી ગયો હતો સિગ્નલ, કાંઈ નહીં. પછી આપણે આવી ગયા હતા બોર તળાવ અને ભાઈ બોર તળાવમાં આપણે આગળ જઈને જોયું તો ભાઈ બોર તળાવ આખું ભરાઈ ગયું છે. હજી સુધી કોણ નથી આવ્યું તો ભાઈ જલ્દીથી આવી જાઓ કેમ કે પાણી ક્યારે પણ ખાલી થઈ જાય. કાંઈ નહીં. પછી આપણે જતા રહ્યા હતા ઉપર સનસેટ એન્જોય કરવા માટે અને ભાઈ સનસેટ તો કાંઈક આવો જોરદાર આવતો હતો. પછી આપણે આવી ગયા હતા પાણીપુરી લેવા માટે અને ઘરે આવીને પાણીપુરી ખાતા જ હતા કે એટલી વારમાં એક વાત યાદ આવી. જિંદગી પાણીપુરીની રેકડીઓ રગડા ખાતા હોય. કાંઈ નહીં. પછી આપણે પુષ્પા પિક્ચર જોતા જતા કે ભાઈબંધનો કોલ આવ્યો અને પછી આપણે નીકળી ગયા હતા કોલ્ડ કોકો પીવા માટે. આજના વ્લોગમાં આટલું, હવે મળે આવતીકાલના વ્લોગમાં.